સુપ્રીમ કોર્ટ વિશે તમને સવાલ પૂછાયો છે કે સર્વોચ્ચ અદાલતની સત્તાઓ અને અધિકાર ક્ષેત્ર સાથે જે છે કયો ભાગ સંબંધિત છે. હવે ભાગ નંબર આપણને ખબર હોવા જોઈએ કે ટોટલ જે છે 22 ભાગ. આપણે આમ ગણવા જઈએ તો જે છે ટોટલ 25 ભાગ થાય. નંબરિંગમાં જાય તો 22 છેલ્લો ભાગ છે, પણ આમ જોવા જઈએ કેમ કે આપણે 4 એને પણ એક સ્વતંત્ર ભાગ ગણીએ છીએ, 14 એને પણ સ્વતંત્ર ગણીએ છીએ, 9A 9B, તો એટલા માટે આપણે ટોટલ જે છે 25 ભાગ થાય. તો પહેલા અહીંયા જે તમને જે ઓપ્શન આપ્યા છે એની જ વાત કરીએ ને કે ભાગ નંબર 4 માં આપણે જાણીએ છીએ કે આપણને જે છે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની વાત કરેલી છે, બરાબર. ભાગ નંબર 7 જે છે બંધારણમાં આપણે રદ કરી દીધેલો છે, તો એ તો છે જ નહીં. તો ભાગ નંબર 5 અને ભાગ નંબર 6. ભાગ નંબર જે છે 4 એ જે છે જેમાં આપણે ફરજોનો ઉલ્લેખ કરેલો છે. ભાગ નંબર 5 માં જે છે સંઘની વાત કરેલી છે અને ભાગ નંબર 6 માં આપણે રાજ્યની વાત કરેલી છે. તો સર્વોચ્ચ અદાલતની જ્યારે વાત કરવામાં આવે તો સુપ્રીમ કોર્ટ જે છે એ આપણા સંઘમાં આવશે અને એટલા માટે ભાગ નંબર 5 ની અંદર આર્ટિકલ જે છે 124 થી લઈને 147 સુધી 147 સુધી આપણે સુપ્રીમ કોર્ટની વ્યવસ્થા કરેલી છે. તો આર્ટિકલ જે છે 124 માં સુપ્રીમ કોર્ટ થી લઈને 147 માં સુપ્રીમ કોર્ટ વિશેની વાત કરી છે. તો ભાગ નંબર 5 આપણો સાચો જવાબ બને.